ધોરાજીમાં કસ્ટોડિયલ ડેથ મામલે આવેદનપત્ર અનુ સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું. ધોરાજીમાં કસ્ટોડિયલ ડેથ મામલે આવેદનપત્ર અનુ સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું. ધોરાજીમાં પોલીસ સ્ટેશનમાં યુવકે ગળા ફાંસો ખાઈ લીધો હતો. અઠવાડિયા પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકે જ બન્યો હતો બનાવ. ડેપ્યુટી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. આ મામલે 3 મહિલા પોલીસ કોન્સ્ટેબલ એસપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે. મૃતક પુરુષ હોય જ્યારે બાથરૂમ ખાઈ જતા મોત નીપજ્યું હોય ત્યારે મહિલા પોલીસની રોલ આમાં ક્યાંય નહીં હોવાનો ઘટસ્ફોટ. ધોરાજી પીઆઈ સામે આક્ષેપ કરવામાં આવ્યા. ડેપ્યુટી કલેક્ટર મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરાઈ. મૃતક યુવક ઓન રેકોર્ડ 3 દિવસ બાંધી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ. થાણા ઇન્ચાર્જ અધિકારી પીઆઈ સામે કોઈ કાર્યવાહી ન થતા રોષ વ્યક્ત કરાયો. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, ધોરાજી. મારું નામ અનિલ સોંદરવા, ધોરાજી દલિત સમાજમાંથી. આજે જે આવેદનપત્ર આપ્યું, શું કહેશો આ બાબતે? આજરોજ અમે આવેદનપત્ર એ માટે આપેલું છે કે 1/9/2024ના રોજ જે ધોરાજી પોલીસ સ્ટેશનમાં કસ્ટડિયલ ડેથનો બનાવ બનેલ એને અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યું છે. અને ત્યાં એ છોકરાને 3 દિવસ સુધી એમને ગોંધી રાખ્યો. કાંઈ એફઆઈઆર નોંધ નથી લેવાની, કાંઈ થયું નથી. અને જે નાના કોન્સ્ટેબલો પોલીસ લેડીઝ હતી એને સસ્પેન્ડ કર્યા છે. તો આ જેન્ટ્સ હતો તો એના માટે લેડીઝોને જ સસ્પેન્ડ કરવામાં આવી. બાથરૂમ ગયો તો એના માટે જેન્ટ્સની જરૂર પડે ને, એના માટે અમે આ આવેદનપત્ર આપ્યું છે. અને આની કડકમાં કડક કાર્યવાહી થાય જે લોકો ગુનેગાર હોય એના. તમારું નામ? નરેશ રાજાભાઈ રાઠોડ. નરેશભાઈ, આજે તમે સેવા સદને આવેદનપત્ર દેવા આવ્યો છો, વિગત શું છે? વિગત એવી છે કે કમલેશ મોહનભાઈ પરમાર નામના દલિત યુવકનું જે કસ્ટોડિયલ ડેથ થયેલ છે એ અનુસંધાને અમે આવેદનપત્ર આપેલ છે. અને એમાં પીઆઈ શ્રી ગોધમ સાહેબે એ છોકરાને 3 દિવસ ઓન રાખી અને મારેલો છે. ઢોર મારી અને નાગો કરીને નચાવેલો છે. પછી એમાં જ્યારે આરોપી એ લોકોને મરી ગયો ત્યારે જાણ બારોબાર કરી અને એમાં વહીવટ કરીને બધું પતાવી દીધું. પછી આ લોકોને હિન્દુ શાસ્ત્ર મુજબ વિધિ પણ નહોતા કરવા દેતા. અમારા દલિત સમાજમાં અમે અહીંયા દફન વિધિ કરી છે તો એ લોકો બારવાનું કહેતા હતા કે આને બારી નાખો બારોબાર, એવું બધું કહી